અમરેલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા। દામનગરમાં 57.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। દારૂબંધી વચ્ચે લાઠી તાલુકાના દામનગરમાં ગુરુકુળ નજીકના ગોડાઉન પર દરોડો, મોટું નેટવર્ક આવ્યું બહાર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાઠી તાલુકાના દામનગર ખાતે ગુરુકુળ નજીક આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી અંદાજે 57.89 લાખ રૂપિયાના વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેચાણ થતો દારૂનો મોટો જથ્થો કર્યો છે જપ્ત। મળતી માહિતી મુજબ આ દારૂ પાછળ સંકળાયેલા નેટવર્ક અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે અને સંડોવાયેલા લોકો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આવી પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ દરોડો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી।